audio. In 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 audio. તો ચારધામ યાત્રાની શરૂઆત અહીંયાથી જ કેમ? ચારધામ યાત્રાની વિધિવત અને પરંપરાગત શરૂઆત સૌથી પહેલા યમનોત્રી ધામથી જ થાય છે, ત્યારબાદ ગંગોત્રી, પછી કેદારનાથ અને અંતે બદ્રીનાથ જવાનો નિયમ છે. આની પાછળ ધાર્મિક, ભૌગોલિક અને વૈજ્ઞાનિક એમ ત્રણ મુખ્ય કારણો છે. હિન્દુ ધર્મમાં યમુના નદીને સૂર્યદેવના પુત્રી અને યમરાજના બહેન માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર યમનોત્રીમાં સ્નાન કરવાથી અને મા યમુનાના દર્શન કરવાથી મનુષ્ય અકાળ મૃત્યુના ભયથી મુક્ત થાય છે અને તેના પાપોનો નાશ થાય છે. ચારધામની પવિત્ર સફર શરૂ કરતા પહેલા જીવનું શુદ્ધ થવું જરૂરી છે. તેથી યાત્રાની શરૂઆતમાં યમનોત્રી અને ત્યારબાદ ગંગોત્રીના દર્શન કરીને ભક્ત શારીરિક અને માનસિક રીતે પવિત્ર થાય છે, જેથી તે આગળની કઠિન યાત્રા કેદારનાથ અને બદ્રીનાથ માટે લાયક બની શકે. હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા, મંદિર કે પવિત્ર સ્થાનની પ્રદક્ષિણા હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં કરવામાં આવે છે. જો તમે ઉત્તરાખંડના નકશાને ધ્યાનથી જુઓ તો ચાર ધામોની ભૌગોલિક સ્થિતિ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. નકશામાં સૌથી પશ્ચિમમાં યમનોત્રી છે, ત્યારબાદ ગંગોત્રી છે, પછી કેદારનાથ અને સૌથી પૂર્વમાં બદ્રીનાથ આવેલું છે. તેથી પશ્ચિમથી શરૂ કરીને પૂર્વ તરફ જવાથી સમગ્ર હિમાલય ક્ષેત્રની એક પવિત્ર પ્રદક્ષિણા આપોઆપ પૂર્ણ થાય છે. યમનોત્રી ધામ ચારેય ધામોમાં ભલે સૌથી પહેલું હોય, પરંતુ તેની ઊંચાઈ દરિયાઈ સપાટીથી આશરે 10,800 ફૂટ છે, જે કેદારનાથની આશરે 11,750 ફૂટ ઊંચાઈ કરતાં ઓછી છે. જ્યારે યાત્રીઓ પહેલા યમનોત્રી અને ગંગોત્રીનો ટ્રેક કરે છે, ત્યારે તેમનું શરીર પહાડોની પાતળી હવા અને ઓછા ઓક્સિજનથી ટેવાઈ જાય છે. આનાથી આગળ જતા કેદારનાથની અત્યંત કઠિન અને વધુ ઊંચાઈવાળી સફરમાં હાર્ટ એટેક કે શ્વાસ ચડવાની સમસ્યાઓ થવાનું જોખમ ઘટી જાય છે. તો ભાઈ ફાઇનલી યમુનોત્રી ટ્રેક ચાલુ કરી દીધો છે. આજે સવારના 7 વાગે ચડીએ છીએ બધા ભાઈઓ. જો તો અહીંયા ચઢાણ ચાલુ થાય પહેલાં એક અહીંયા સ્વાસ્થ્ય કેન્દ્ર પણ છે, જેમાં તમે પ્રાથમિક સારવાર લઈ શકો. તો આ એ જગ્યા છે જેને જાનકી ચટ્ટી કહેવામાં આવે છે, જે યાત્રાનો બેઝ કેમ્પ છે. આ એ જગ્યા છે જ્યાં તમારી ગાડી કે બસ પાર્કિંગ થાય છે. અહીંથી જ યમનોત્રીનો પગપાળા ટ્રેક શરૂ થાય છે. અહીંયા ઘોડા, ખચ્ચર, પાલખી અને પીઠું, જે લોકોને પોતાની પીઠ પર બેસાડીને લઈ જતા હોય છે, તેનું બુકિંગ પણ થાય છે. અહીંયા નાસ્તાની અને લાકડીઓ વેચતી ઘણી દુકાનો તેમજ લોકો તમને જોવા મળે છે. જાનકી ચટ્ટીથી યમનોત્રી મંદિર સુધીનો આશરે 5 થી 6 કિલોમીટરનો ટ્રેક ભક્તિ, રોમાંચ અને કુદરતી સુંદરતાથી ભરેલો છે. આ રસ્તામાં જ યાત્રીઓનો અસલી સંઘર્ષ અને હિમાલયનો અદ્ભુત નજારો જોવા મળે છે. તો અહીંયાથી આ યમનોત્રીનો ટ્રેક ચાલુ થાય છે, સીડીવાળી, પગથિયાવાળી, અને અહીંયા સુધી કદાચ તમને આવી બાઇક દ્વારા પણ મૂકવામાં આવે છે. નીચેથી આવો થોડોક રસ્તો છે, એટલે આમાં તમારે કદાચ બાઇક ઉપર પણ આવવું હોય તો અહીંયાના લોકો તમને બાઇક દ્વારા ટ્રાન્સપોર્ટ અહીંયા સુધી કરી દે છે. અહીંયાથી પેદલ રસ્તો ચાલુ થાય છે. અહીંયા એક સાઇન બોર્ડ છે, જેમાં યમનોત્રીનું અંતર 5 કિલોમીટર, ભૈરવ મંદિર 4 કિલોમીટર અને રામ મંદિર 1 કિલોમીટર. યમુના દ્વાર છે જે 700 મીટર છે. અહીંયાથી આપણો આ ટ્રેક ચાલુ થાય છે.
જાનકી ચટ્ટીથી જેમ તમે ટ્રેક શરૂ કરશો એટલે બરાબર સામેના પહાડ પર ખરસાલી ગામ દેખાશે. આ ગામ ખૂબ જ ઐતિહાસિક છે, કારણ કે શિયાળામાં જ્યારે યમનોત્રી મંદિરના કપાટ બંધ થાય છે ત્યારે માં યમુનાની ઉત્સવ ડોલી આ ગામમાં લાવવામાં આવે છે અને 6 મહિના પૂજા અહીંયા થાય છે. અહીંયા શનિદેવનું પણ એક પ્રાચીન મંદિર આવેલું છે. તો વચ્ચે આવા બધા ફૂડ સ્ટોલ પણ આવે છે જ્યાં તમે નાસ્તો કે એવું કાંઈ કરી શકો. एनर्जी से भरपूर भुट्टा खा के जाओ. તો અહીંયા આગળ 1 કિલોમીટર પર પ્રાચીન રામ મંદિર આવે છે, જેનું નિર્માણ કાર્ય ચાલુ છે અને અહીંયા લોકો પ્રસાદી અને ઘડીક વિસામો લેતા હોય છે. જય શ્રી રામના નાદ સાથે અહીંયા દર્શન કરીને લોકો પોતાની યાત્રા તરફ આગળ વધે છે. કેવો લાગ્યો ભાઈ પ્રસાદ? એક નંબર છે હો ભાઈ. એ પહેલી વાર આપણે હાલીએ ને એટલે તકલીફ જેવું તો છે ભાઈ, એવું નથી કે હેલું છે. વાંધો નહીં આવે ભાઈ, ચડાઈ જશે. વિશાલભાઈને આપણે હિંમત દેવાની છે થોડીક. નાથ જવા પહેલાંની આ તૈયારી છે ને આ પ્રેક્ટિકલ કહેવાય, હું તો એવું માનું છું. ચડી જઈશું. તો અત્યારે હાલ છે આપણે યમનોત્રી નદી પાસે અને અહીંયાથી આ ગ્લેશિયરનું બધું પાણી તમે જોઈ શકો, એકદમ નીટ એન્ડ ક્લીન પાણી બધું ઓગળીને આવે છે. પણ સામે તમે જોઈ શકો આપણે જે પબ્લિક છે બધું આવો કચરો ફેલાવે છે, કારણ કે આવું નીટ એન્ડ ક્લીન પાણીને ભાઈ કચરાથી બગાડ ન કરવો જોઈએ હકીકતમાં. કારણ કે પબ્લિક છે ને ભાઈ આ બધું પ્લાસ્ટિકનો આ જંગલની અંદર ક્યારેય નાશ નથી થતો. એટલે ભાઈ જે લોકો આવે છે એ ખાસ વાતનું ધ્યાન રાખો, કારણ કે જે આ એકલું पानी કેટલું ચોખ્ખું છે આ પાણી, અને આ પાણીનો બગાડ થાય છે. दो भाई अपने राजस्थान से मिले यमुनोत्री ट्रैक पे. भाई कैसा लग रहा है? बहुत ही अच्छा लग रहा है भैया. भैया के साथ बहुत ही अच्छा लग रहा है. भैया का यूट्यूब का चैनल है, उन्हें फॉलो करो एवं सपोर्ट करो. इंस्टाग्राम पे फॉलो करो एवं सपोर्ट करो. बहुत ही अच्छे वीडियो बनाते हैं. बहुत अच्छा लगा भैया का. भैया से मिलके बहुत ही अच्छा लगा. आप चार धाम करने वाले हो सिर्फ यमुनोत्री? नहीं, यमुनोत्री और गंगोत्री और केदारनाथ बद्रीनाथ पिछले साल किया था. अभी गंगोत्री यमुनोत्री दो धाम यमुनोत्री दो और गंगोत्री दो धाम. हाँ, 4 धाम हो जाएंगे फाइनली. 2 पहले कर लिए थे. क्या बात है भाई. मेरे जैसे ही है, जैसे भाई पिछले साल हमने भी 4 धाम किए थे, फिर हम 4 धाम करने वाले हैं. ઉપરથી તમે જોઈ શકો આ લેન્ડસ્લાઇડ આખી થયેલી છે, અને ગમે ત્યારે ભાઈ લેન્ડસ્લાઇડ થાય ને એટલે આવી રીતના આખો આ પહાડનો મલબો ઉપરથી આવો ઘસીને આવતો હોય છે. વચ્ચે આવી રીતે પીવાના પાણીની સરસ મજાની બધી વ્યવસ્થા છે. રસ્તામાં વચ્ચે વચ્ચે પીવાની પાણીની, તેમજ આવી રીતના ટોયલેટની સુવિધા છે. ભાઈ વાતાવરણ એટલું ઠંડુ હોય ને કે કદાચ તમને તરસ લાગે કે ન લાગે, પણ પાણી ઘૂંટડો ઘૂંટડો પીતા રહેવું.
કારણ કે ઠંડુ વાતાવરણ એટલે ભાઈ તરસ તો ન લાગે પણ શરીર ડિહાઇડ્રેશન થઈ જાય એના માટે થઈને પાણી પીતું રહેવું. ભાઈ રસ્તા વચ્ચે ભાઈ આપણા મિત્રો પાછા ભેગા થઈ ગયા છે. આગળ વયા ગયા હતા ભાઈ આપણે થોડુંક બેકગ્રાઉન્ડમાં તમને બધા સારા સારા શોટ દેખાડવાના હતા એટલે ઉપરથી આ બધું ગ્લેશિયરનું પાણી ઓગળીને નીચે આવે છે. તો વચ્ચે બધા આવા કર્વ રસ્તા આવે છે અને વચ્ચે વચ્ચે થોડુંક જ્યાં ભાઈ આરામ મળે ને આરામ લેતો રહેવો. તો ભાઈ આવું કંઈક આ ટ્રાફિક છે યમનોત્રીમાં. ધીમે ધીમે ભાઈ ચડતા રહેવું, એક સાથે ન ચડવું, આરામ લેતો રહેવો રસ્તામાં. વિશાલભાઈ ભાઈ અમારા સારી હિંમત દેખાડી છે અને શૈલેષભાઈ આપણે એને સપોર્ટ કરે છે અને ફૂલ જોશમાં કેદારનાથની ટ્રેનિંગ આ યમનોત્રીમાં થઈ ગઈ છે એમની. વચ્ચે અહીંયા ભૈરવનાથ મંદિર આવે છે જ્યાં બધા લોકો ભૈરવનાથ મંદિરના દર્શન કરીને આગળ વધતા હોય છે. અહીંયા તમે કાલ ભૈરવના દર્શન કરી શકો. એક કિલોમીટર જેવું બાકી છે ખાલી. બરાબર, ઘણી હિંમત દેખાડી છે, થોડીક વધારે દેખાડી દો. હવે 1 કિલોમીટર છે લગભગ ઉતરતા વયા જઈશું અને અહીંથી દોડવાની રેસ કરવાની છે. જલ્દી આપણે ચડી જવાનું આવે છે. થાક લાગે છે પણ આરોર મજા આવે છે. અને એક શૈલાભાઈનું થોડુંક ટેન્શન છે, નહીં ચડી શકે એટલે એની હાટું હમણાં એક ગધેડું કરવું પડશે. ભાઈ હાલ અત્યારે મોસમ ખરાબ થઈ ગયો છે અને ગમે ત્યારે વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું છે એટલે જલ્દીથી ભાઈ આપણે પેલા શેડ નીચે પહોંચી જઈએ. તો ભાઈ મોસમ થઈ ગયો છે ખરાબ અને આવી રીતે ભાઈ બધા જો ગોઠવાઈ ગયા છે. પાછળ વરસાદ ચાલુ છે અને અહીંયા આવી રીતે થોડુંક ભાઈ માથે તાડપત્રી નાખેલી છે ત્યાં બેઠા છીએ. શૈલુભાઈ અમારે હેલ્પ કરે છે. એમાંય ભાઈ અમે રેનકોટ પાછા હારે નથી લાવ્યા. વાત એમ છે ભાઈ આવી રીતે એટલું ટ્રાફિક છે. બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘડીક ભાઈ વિસામો લેવા બેસી ગયા છે.
તો ભાઈ હમણાં ટેમ્પરરી બખાડવા માટે ભાઈ રેનકોટ લીધો છે પ્લાસ્ટિકના જબલાનો જેવું લાગે છે 50 રૂપિયામાં ખોટું પલળવું એની કરતા ભાઈ. રસ્તામાં પહાડો પરથી સીધા નીચે ઉતરતા કેટલાક નાના મોટા અદ્ભુત ઝરણા જોવા મળે છે. આ પાણી એટલું શુદ્ધ અને ઠંડુ હોય છે કે સ્થાનિક લોકો એને ભક્તો કોઈ પણ ફિલ્ટર કર્યા વગર એને સીધું પીવે છે. ભાઈ એકદમ દૂધનો વોટરફોલ હોય ને ભાઈ એવો છે પર એકદમ ભાઈ ગ્લેશિયર. તો અહીંયા પર ઘોડા ખચ્ચર હાઉસ છે અને ઘોડાવાળા તેમજ પીઠુઓ જે લોકો છે એ અહીંયાથી મળે છે અને અહીંયા સુધી જ આવે છે. અહીંયા તમને ઉતારી દેશે. અહીંયાથી મંદિર સુધી તમારે પેદલ જવાનું રહેશે. મંદિર દર્શન જતા પહેલા અહીંયા તમારે ટોકન કઢાવવાનું રહેશે દર્શનનું. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણું 4 ધામનું પહેલું ધામ યમુનોત્રી મંદિર અને ઘણું બધું ટ્રાફિક છે ભાઈ. જઈએ આપણે મંદિર તરફ અને દર્શન કરાવું તમને પણ યમુનોત્રી માતાના. વચ્ચે બધા પ્રસાદીના સ્ટોલ આવે છે તેમજ બધી આવા નાસ્તાના અલગ અલગ સ્ટોલ આવે છે. અને મંદિર જતા રસ્તાની બંને બાજુ આ સ્ટોલ આવે છે. લોકો આવી રીતે યમુના નદીનું પાણી પણ કેનમાં ભરીને લઈ જતા હોય છે. जल्द से जल्द फोटो खींच के अपने अपने गंतव्य की ओर रवाना हो जाएं। आपने इस मंदिर प्रांगण में अन्यथा भीड़ कर रखी है, कृपया करके ऐसी भीड़ ना करें जिससे अन्य आने वाले भक्तों को परेशानी का सामना करना पड़े। आप यहाँ दर्शन करने आए हैं, कृपया दर्शन करिए और अपने अपने गंतव्य की ओर रवाना हो जाइए। धन्यवाद। जो खाना में खाधું છે યાર ભાઈ વરસાદ બહુ જબરજસ્ત વરસાદ છે અને વરસાદની અંદર મેગી ખાવાની કાંઈક મજા જ અલગ છે. તો અચાનક મોસમ જ એટલો બધો ખરાબ થઈ ગયો અને ટ્રાફિક બધું ભેગું થઈ ગયું જેથી કરીને ભાઈ આપણે બધા આપણા કેમેરા તેમજ માઇક બધું પેક કરીને બેગમાં મૂકવું પડ્યું. कृपया करके जहाँ से आप आए हैं वहाँ अपने अपने होटलों में या धर्मशालाओं में चले जाएं। यदि मौसम में ज़्यादा देर तक बारिश रही तो रास्ता टूट सकता है, पत्थर गिरने का भय है। इसलिए आपको आपकी सुविधा के लिए आपको बताया जा रहा है कि तत्काल अभी बारिश कम है, इसलिए तत्काल जल्द से जल्द अपने अपने गंतव्य की ओर रवाना हो जाएं।